નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ અને અત્યાર સુધીના તમામ મહત્વના અપડેટ સાથે હું જાગૃતિ। બુલેટિનમાં સૌપ્રથમ વાત કરીશું જામનગરની કે જ્યાં બોરમાં ફસાયેલ બાળકને ઉગારી લેવામાં આવ્યો છે। 12 ફૂટ ઊંડે બોરવેલમાં બાળક ફસાયું હતું। ઘટનાની જાણ થતાની સાથે જ તેનું રેસ્ક્યુ કરીને તેને બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી કે જેમાં સફળતા હાથ લાગી। સતત 9 કલાક સુધી રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું બોરવેલમાં પડેલા બાળકને બહાર કાઢવા માટે। બોરવેલ નજીક સમાંતર ખાડો ખોદીને બાળકને બચાવી લેવામાં આવ્યો। 108ની ટીમે પહોંચાડેલ ઓક્સિજન બાળક માટે જીવાદોરી સમાન સાબિત થયું। રેસ્ક્યુ બાદ બાળકને જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। 3 વર્ષીય બાળકની હાલ હોસ્પિટલમાં ચાલી રહી છે સારવાર। તો આ પહેલા પણ ખુલ્લા કૂવામાં અને બોરવેલમાં પડી જવાના કારણે અનેક જિંદગી હોમાઈ છે। ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા પણ એક નવી પહેલ શરૂ કરવામાં આવી હતી કે આસપાસના ખુલ્લા પડેલા બોરવેલમાં જો કાર્યવાહી કરવામાં આવશે અને શિક્ષકો જાતે જઈને એ બોરવેલને બંધ કરશે તો તેવા શિક્ષક નહીં કોઈ પણ વ્યક્તિને સન્માનિત કરવામાં આવશે। અને તેવા જ સમયગાળા વચ્ચે જામનગરમાં આ વધુ એક બનાવ સામે આવ્યો। સતત 9 કલાક સુધી 3 વર્ષીય બાળક એ બોરવેલમાં ફસાયેલું હતું કે જેને બહાર કાઢવા માટે તેની સમાંતર થોડેક દૂર ખાડો ખોદવામાં આવ્યો અને રેસ્ક્યુ ટીમ દ્વારા એ બાળકને હેમખેમ બચાવીને બહાર કાઢવામાં આવ્યું છે। જો કે હાલ તો એ બાળક જામનગરની જીજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, પરંતુ આ ઘટનામાં સફળતા પણ હાથ લાગી છે। વધુ વિગતો સાથે ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા નથુ આહિર। નથુ, બાળકની હાલત કેવી છે અને ખુલ્લા બોરવેલ અને કૂવાને ઢાંકવા માટે રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા પણ જણાવવામાં આવ્યું છે, શા માટે આવા ખુલ્લા બોરવેલ હજુ પણ? જાગૃતિ, 9 કલાકના રેસ્ક્યુ ઓપરેશન બાદ જે બાળક રાજ છે તેને બચાવી લેવામાં આવ્યો છે। જામનગર, જામખંભાળિયા, લાલપુર અને કાલાવડ ફાયરની ટીમ દ્વારા સતત 9 કલાક સુધી ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું। 2 તબક્કે ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું। એક બોરમાં એટલે કે બોરની અંદર જે બાળકી ફસાયેલી હતી અને બોરમાંથી રસી નાખી અને તેના દેખાતા હાથને બાંધી દેવામાં આવ્યા હતા। ત્યારબાદ જે બાળકીની જે બોર છે, જે બાળકી પડી ગઈ હતી જે બોર છે તેની સમાંતર તેની બાજુમાં જેસીબી દ્વારા લગભગ 10 થી 12 ફૂટના અંતરે ખાડો ખોદવામાં આવ્યો હતો અને આ 12 ફૂટના અંતરે જે બાળકી દબાયેલી છે એ બાળકીને સલામત રીતે ઉગારી લેવામાં આવી છે। જાગૃતિ, સૌથી મોટી વાત એ છે કે જે 108ની ટીમ છે જે જામનગર જીજી હોસ્પિટલ અને પીડિયાટ્રિક વિભાગની ટીમ છે તે ત્યાં તુરંત ઘટના સ્થળે પહોંચી હતી અને સતત 8 થી 9 કલાક સુધી બાળકને જે છે તે ઓક્સિજન પૂરો પાડવામાં આવ્યો હતો। એટલે કે ઓક્સિજન છે તે બાળક માટે જીવનદાતા બની રહ્યો છે। તો બીજી તરફ વાસ્તવિકતા એ છે કે ખુલ્લા બોર છે તે હવે જીવલેણ બની રહ્યા છે। તંત્રને વારે રેસ્ક્યુ કરવા પડે છે। ત્યારે હાલ જે છે સરકાર દ્વારા જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે જેને અનુસરવા પણ સ્થાનિક કલેક્ટર જામનગર છે તેને અપીલ કરી છે। તો હાલ બાળકની સ્થિતિ વિશે જાણવા મળી રહ્યું છે કે બાળક જે છે તે સ્થિતિ સારી છે અને સતત સુધારા પર છે, પરંતુ હાલ જે બાળક છે તેને જામનગરની જીજી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યું છે। જી, આભાર નથુ તમામ સવિસ્તૃત જાણકારી આપવા માટે।